हेलो फ्रेंड्स, आज આપણે બનાવીએ શિવજીની ફેવરિટ ભાંગ। ભાંગ માટે મેં ડ્રાય ફ્રૂટ્સને કાજુ, બદામ અને પિસ્તાને પલાળી લીધા છે। પલાળી અને ફોતરા ઉખેડી લેવાના છે। ત્યારબાદ આપણે એક મિક્સર જાર લેશું। એની અંદર વરિયાળી નાખશું, બ્લેક પેપર નાખશું, એલચી નાખશું, તજ નાખશું અને મખાણા નાખશું અને એ બધા આપણે સારી રીતે પીસી લેશું। ત્યારબાદ એમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ પણ આપણે એડ કરી દઈશું અને થોડુંક દૂધ નાખશું, જ્યાંથી એકદમ સરસ સોફ્ટ પેસ્ટ તૈયાર થઈ જાય। ત્યારબાદ દૂધને આપણે 4-5 મિનિટ ગરમ કરી તેની અંદર ખાંડ નાખી, સમારેલા રોઝ પેટલ નાખી, આપણે બનાવેલી પેસ્ટ નાખી અને ઉકાળવાનું છે। ત્યારબાદ થોડીવાર ગેસ બંધ કરી એની અંદર આપણે પાનના પત્તા નાખશું। જો તમને ભાંગના પત્તા મળે તો તમે એ પણ નાખી શકો છો। મને અત્યારે નથી મળ્યા એટલે હું પાનના પત્તા નાખું છું। ફ્રેન્ડ્સ, એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દૂધ ઠરે પછી જ આપણે એના અંદર પાનના પત્તા એડ કરશું। તમને મારો વિડીયો ગમે તો શેર કરજો।